વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સુરતનું ઐતિહાસિક સુરત ડાયમંડ બુર્સનું લોકાર્પણ કરવા આવી રહ્યા છે, ત્યારે એની સાથે સાથે સુરત ટર્મિનલ જે બિલ્ડિંગ છે તેનું પણ આજે ઉદ્ઘાટન કરશે। અત્યારે દ્રશ્યો આપ જોઈ શકો છો કે અત્યારે આપણે ઉપસ્થિત છીએ સુરત એરપોર્ટની બહાર ને અત્યારે આ જે છે એરપોર્ટની બહાર જે છે ચુસ્ત જે છે પોલીસ બંદોબસ્ત અહીં ગોઠવી દેવામાં આવ્યો છે। જેવી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સુરતની મુલાકાત આવી રહી છે ત્યારે એ પહેલાં જ જે છે સુરતને આંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડાનો જે છે દરજ્જો મળી ચૂક્યો છે અને હવે સુરતથી સીધી વિદેશ માટે પણ જે ફ્લાઇટ છે અહીંયાથી કનેક્ટ થશે। ત્યારે હવે થોડીક જ વારમાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સુરત એરપોર્ટ પર આવી પહોંચશે અને ત્યારે તેને લઈને પણ જે પોલીસ જે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવી છે। જે લોકો એરપોર્ટની અંદર પ્રવેશ કરી રહ્યા છે તેનું જે છે અહીંયા જે છે ચકાસણી કરવામાં આવી છે, વાહન ચેકિંગ કરવામાં આવી રહી છે અને કોઈ પણ પ્રકારનું કોઈ પણ ચૂક ન રહે તે માટે પણ પોલીસ હવે કમર કસી લીધી છે અને હવે જે તમામ જે વાહન ચાલકો છે તેમને અહીંયા વાહન જે છે ચેકિંગ કરવામાં આવી રહી છે। તો અત્યારે દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો કે થોડીક જ વાર રહ્યું છે જ્યારે કલાક પછી જે વડાપ્રધાન જ્યારે મોદી સુરત આવશે ત્યારે તેને લઈને પણ લોકોમાં ખૂબ ઉત્સાહ છે। લોકો ઠેર ઠેર તેમને સ્વાગત કરવા માટે પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। ત્યારે અહીં પણ જે એરપોર્ટની બહાર પણ જે આખી જે સ્થિતિ છે તેમાં આપ જોઈ શકો છો કે તમામ જે વાહન ચાલકો છે તેમનું વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને ચેકિંગ કર્યા બાદ જ યોગ્ય વ્યક્તિ જણાય તો તેને જે છે એરપોર્ટની અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। હવે થોડીક જ વારમાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સુરત આવશે ત્યારે તેને લઈને પણ હવે તૈયારી સંપૂર્ણ કરી દેવામાં આવી છે અને 10:30 વાગ્યાની આસપાસ જે છે વડાપ્રધાન સુરત આવશે અને ત્યારબાદ તેથી અહીં એક નાનકડું 8 કિલોમીટર જેટલો વિસ્તારનો રોડ શો છે જેમાં 6 અલગ અલગ પોઈન્ટ બનાવવામાં આવ્યા છે। તો હાલ અત્યારે જે રીતની સ્થિતિ છે તેને હવે લઈને પોલીસ પણ હવે સજ્જ છે અને સુરત પણ આજે ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બનવા જઈ રહ્યું છે જ્યારે વિશ્વનો સૌથી મોટી બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સનું આજે લોકાર્પણ થશે અને આશરે જે છે બિલ્ડિંગ જે છે તે વિશ્વનું સૌથી મોટી બિલ્ડિંગ કહી શકાય તેનું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે। સૂરજ મિશ્રા, લોકસત્તા જનસત્તા, સુરત।